નમસ્કાર દોસ્તો, ગંગા સતીના ભજન જે વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનભાઈ, એની આગળની જે બે કડી હતી એના વિશે આપણે આગળ વાત કરી છે સત્સંગ દ્વારા. અને હવે ત્રીજી કડી એવી છે કે જાણવા જેવી અજાણ છે વસ્તુ પાનભાઈ, આ તો અધૂરિયાને ન કહેવાય. એટલે જે વસ્તુ જાણવા જેવી જે વસ્તુ છે એ અજાણ છે. કારણ કે તમે પોતે કોણ છો, તમે આ કાયાની અંદર આવ્યા છો ક્યાંથી, અને આ કાયા છોડીને પાછા ક્યાં જવાના છો, તમારા દેહની અંદર જે બોલવાવાળું જે અસ્તિત્વ જે છે એ કોણ છે એનો તમને બોધ નથી. અને આ વસ્તુ જે છે એ અજાણમાં, તમારા અજાણની અંદર છે, જાણમાં નથી. તમારા જાણની અંદર તો માત્ર સંસાર જ છે કે જે સંસારની અંદર તમારો જન્મ થયો છે અને પરિવાર અને સમાજ દ્વારા તમને સંસ્કારિત કરવામાં આવ્યા છે કે તમે એક સ્ત્રી છો, અમુક પરિવારના છો, અમુક સમાજ કુટુંબના છો, એ જ તમારી જાણમાં છે. પરંતુ આ કાયાની અંદર જે બોલવાવાળો જે છે એ કોણ છે એનાથી તમે અજાણ છો. એટલે આ વસ્તુ જે છે એને હું જે અજાણવા જે વસ્તુ જે છે તમારાથી એને જાણવા માટે થઈ અને હું તમને આગ્રહ કરું છું. કારણ કે તમારી અંદર પાત્રતા છે, તમારી અંદર વિનય, વિવેક, પ્રેમ, મૃદુતા, કરુણા જેવા અમૂલ્ય ગુણો છે, જેના કારણે હું તમને આ સત્ય વસ્તુ જે છે એને જાણવા માટે થઈ અને આગ્રહ કરું છું. એને બીજા જે શબ્દો છે પાછળ કીધા ગયા, જાણવા જેવી અજાણ છે વસ્તુ પાનભાઈ, આ અધૂરિયાને ન કહેવાય. કારણ કે અધૂરિયા એટલે કે જેની અંદર કોઈ પણ પ્રકારના માનવી ગુણો નથી, જે સતત નિંદા અને ચુગલી કરે છે, જે સતત વાદ વિવાદ કરે છે, જેની અંદર અનેક પ્રકારના દુર્ગુણો જે છે, જેની વાણીમાં વિવેક નથી, વિનય નથી, જેનું સારું વર્તન નથી, જેનું સારું આસન નથી, જે જેવા જેવા શબ્દો બોલે રાખે છે, એવા લોકોને અધૂરિયા ગણવામાં આવ્યા છે. પરંતુ જેની અંદર પાત્રતા હોય, જેની અંદર વિવેક હોય, જેની વાણીમાં વિવેક હોય, જે સતત અર્થ વગરનું કાંઈ બોલતા ન હોય, મૌન રહેતા હોય બહારથી અને ભીતરથી, અને એનું આસન ઉત્તમ હોય, એને પાત્ર કહેવાય. એટલે તમારી અંદર આવી પાત્રતા છે, જેના કારણે હું તમને આ સંદેશ આપી રહી છું કે વીજળીને ચમકારે મોતીડા પરોવીનું પાનભાઈ, અચાનક અંધારા થશે. એની આ ત્રીજી જે કડી છે કે જાણવા જેવી અજાણમાં છે વસ્તુ પાનભાઈ. એટલે આપણે બધી વસ્તુને જાણીએ છીએ, સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી, સંસારના વિવિધ પદાર્થો, પહાડો, નદીઓ, બધી જ વસ્તુને જાણીએ છીએ સંસારની. પરંતુ આપણે કોણ છીએ એ આપણે જાણતા નથી. એટલે પોતે કોણ છે એ જાણવા માટેનો આ સંદેશ આ કડીની અંદર ગંગા સતીએ રાખ્યો છે. અને આના પછી આપણે જે ચોથી કડી છે એના વિશે પણ વાત કરીશું, જે ચોથા ભાગમાં.